કે તમે ઘણી વખત કોઈ પણ કામ કરવાનું નક્કી કર્યું હોય પણ તમે કરી નથી શકતા, તો તમે એ કામને કેવી રીતે કરી શકશો? જેમ કે એક બુક છે એટોમિક હેબિટ્સ. એની અંદર એટોમિક મતલબ નાનું-નાનું, હેબિટ્સ મતલબ આદતો. તમે નાની-નાની આદતોથી, નાના-નાના સ્ટેપથી તમે એક એક કોઈ પણ મોટું કામ છે એને જલ્દી કરી શકો છો. જેમ કે કોઈ એક બુક છે, એ તમને કોઈ એમ કહે કે આખી બુક તમારે આજને આજે જ વાંચી જવાની છે, તો તમારા માઇન્ડને મે બી સ્ટ્રેસ આવે કે આટલી બધી બુક હું કેવી રીતે વાંચીશ એક જ સાથે. પણ તમને જો કોઈ એમ કહે કે આજે ખાલી એક ચેપ્ટર વાંચવાનું, કાલે બીજું ચેપ્ટર, પરમ દિવસે ત્રીજું ચેપ્ટર, તો એવી જ રીતે તમે એ બુકને ઇઝીલી આખી વાંચી શકો છો, પૂરી કરી શકો છો. વરના આજે જ આજે જો તમને કહેવામાં આવ્યું હોય તો તમારે શું થશે કે આટલી આખી બુક હું ક્યારે વાંચી લઈશ, એના કરતાં તો મારે હવે વાંચવી જ નથી. એટલે જેટલું મોટું તમે એક સાથે કરવાનું વિચારો ને એટલું જ તમારી અંદર વધારે પડતી આળસ આવી જાય. તો કોઈ એક નાનું સ્ટેપ લઈ લેવાનું. જેમ કે તમારે એવું હોય, જેમ કે હું મારું જ પોતાનું પર્સનલ કહું કે મારે છે ને, જ્યારે મેં થોડાક દિવસો પહેલા વિચાર્યું કે મારે સ્કિન કેર રૂટીન કરવું છે, કે ઠંડા પાણીની અંદર ફેસ ડીપ કરવું છે, એટલે મારી આંખોને પણ રેસ્ટ મળે અને મારા જે ફેસના મસલ્સ છે, સેલ છે, એને પણ એક પ્રકારે મસાજ મળી રહે. એના માટે સ્કિન કેર માટે થઈને મારે આવી રીતે આ કરવાનું વિચાર્યું. તો મેં સૌથી પહેલા એવું વિચાર્યું, કંઈ નહીં, ચલો આજે હું ખાલી ફ્રીજની અંદર બરફ મૂકી દઉં કે બરફ ઠંડો થઈ જશે એટલે હું ગમે ત્યારે પણ કરી શકીશ એમ. તો પછી મેં બરફ ફ્રીજમાં મૂક્યો, તો એવું થયું કે ટાઈમને લીધે થઈને મારાથી થઈ ન શક્યું અને એ સેમ બરફને મારે કોઈ બીજી વસ્તુની અંદર યુઝ કરવો પડ્યો, કેમ કે ત્યારે એની નીડ હતી. તો પછી એના લીધે થઈને થયું ને, પછી મેં ફરીથી પાછો બરફ ફ્રીજમાં મૂક્યો કે નહીં, ચલો હવે આજે તો હું ફાઇનલી કરી જ લઈશ. તો પછી મેં મૂક્યો ને પછી ફાઇનલી આજે જઈને હું 2-3 દિવસ પછી હું આજે જઈને આ વસ્તુ કરવાની છું. તો મેં પહેલાં એક નાનું સ્ટેપ લીધું કે ફ્રીજમાં બરફ મૂક્યો કે ઠંડુ પાણી રેડી હોય, જ્યારે પણ ટાઈમ મળે તો ત્યારે હું ડાયરેક્ટ કરી શકું. જો મેં બરફ જ ફ્રીજમાં ના મૂક્યો હોય તો ક્યારેક કરવાની ઈચ્છા પણ થઈ હોય, તો જો અંદર ફ્રીજમાં બરફ ના હોય તો એ એક રીઝન મળી જાય મારા માઇન્ડને કે ભાઈ નથી અત્યારે, તો પછી નહીં થઈ શકે એમ. તો પછી એના માટે થઈને જ હવે પછી આપણે શું કરશું કે નાના-નાના સ્ટેપ લેવાના. જેમ કે તમે ઘણી વખત વિચાર્યું હશે કે હું કાલથી ડેઈલી યોગા ક્લાસ કરીશ, ડેઈલી એક્સરસાઇઝ કરીશ, મારી હેલ્થનું ધ્યાન રાખીશ. પણ શું થાય છે કે બીજા દિવસે સવારે ઉઠો છો સેમ વસ્તુ, કાં તો તમારું માઇન્ડ ઉઠતા જ એમ કહી દે છે કે રાતે લેટ સૂતા હતા, કાલે બહુ વધારે કામ કર્યું હતું, તો આજે સૂતા રહીએ, નથી ઉઠવું, થાક છે, આમ છે એમ. તમને હજારો બહાના આપશે, પણ તમારે ખાલી માઇન્ડને સ્ટ્રોંગ કરીને ખાલી એક જ વિચાર કરવાનો છે કે મારે મારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે. આવતા અમુક વર્ષો પછી મારી અંદર એક સ્ટ્રેન્થ રહેવી જોઈએ, એના માટે મારે આજથી જ કામ કરવું પડશે એમ. તો એટલા માટે થઈને તમારે એવું હોય ને તો ખાલી એટલું વિચારવાનું કે આજે ખાલી ઉઠીને મારે યોગા મેટ પાથરવાની છે. ખાલી યોગા મેટ પાથરો, કરો ના કરો પછી વસ્તુ. પછી બીજે દિવસે એવું વિચારવાનું કે આજે ખાલી યોગા મેટ પાથરી એક સૂર્ય નમસ્કાર કરવાના, બસ. પછી એક દિવસ એવું વિચારો કે કંઈ નહીં, સૂર્ય નમસ્કાર નહીં તો ખાલી એક નાની એવી એક્સરસાઇઝ કોઈ પણ કરી લેવાની. તમને જે કોઈ પણ એક્સરસાઇઝ પસંદ હોય એ એક એક્સરસાઇઝ કરી લો, કોઈ પણ આસન પસંદ હોય એક આસન કરી લો. એવી રીતે ધીરે-ધીરે તમે તમારી નાની-નાની હેબિટથી આખો 1 કલાકનો યોગા ક્લાસ પણ છેલ્લે પછી કરી શકશો. તો સેમ આ જ એક છે કે નાની-નાની આદતોથી તમારું શરૂઆત કરો અને તમારા શરીરની અંદર મોટા-મોટા બદલાવને જુઓ.